છે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં વધુ 2 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો હોવાના સમાચાર છે। આપણે કહી દઈએ કે હાઈકોર્ટ તેમજ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકી મળતા જ કોર્ટ પરિસરને ખાલી કરાવાયું છે। સુરત પછી અમદાવાદમાં પણ ધમકી ભર્યા ઈમેલ આવ્યા છે। સ્મોલ કોઝ કોર્ટના મેલ આઈડી પરથી આવ્યો હતો આ ઈમેલ। સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ, BDDS, SOGની ટીમે હવે આ બંને કોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। જે રીતે બે કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે, હાલમાં કઈ રીતની તપાસ થઈ રહી છે? બિલકુલ, પહેલા હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે BDDSની ટીમ છે તે પહોંચી ગઈ છે સિટી સિવિલ કોર્ટ છે ને કે ત્યાં અત્યારે જે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને ત્યારબાદ છે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ, BDDSની ટીમ, SOGની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, આ તમામ જે ટીમો છે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ 2 કોર્ટને જે પ્રમાણે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ સક્રિય થઈ હતી। મહત્વનું છે કે અવારનવાર હાઈકોર્ટને જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોય છે, ત્યારે જે નીચલી અદાલતો છે તેમને પણ આજે આ જ પ્રમાણે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં પણ આ જ પ્રમાણેની જે મેલ છે ધમકીભર્યો મળ્યો હતો। કોર્ટ પરિસર છે ત્યાં વકીલો, કેમ કે બિલ્ડિંગ છે તેને ખાલી કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક અહીંથી તમામને બહાર છે તે જવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે ઉપર કાર્યવાહીઓ ચાલી રહી હતી તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવી છે અને તાત્કાલિક આ જે બિલ્ડિંગ છે આખું તેને ખાલી કરી દેવામાં આવ્યું છે। અન્ય કોઈ પણ જે બહારથી આવતા અરજદારો છે, વ્યક્તિઓ છે, તેમના કેસીસ ચાલતા હોય છે તેમને અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી નથી અને જે પણ વકીલો હોય છે તેમને અહીંથી બહાર ખસી જવા માટેની સૂચનાઓ છે તે પણ આપવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સ્થાનિક પોલીસ છે, અન્ય વકીલો છે અને ખાસ કરી અને જે રીતે આપણે એમને પૂછ્યું, સર શું આખી ઘટના બની હતી, મેલ આવ્યો હતો, શું હતું? સ્મોલ કોઝ કોર્ટના રજિસ્ટ્રાર સાહેબ શ્રીમાળી સાહેબ છે, એમની પાસે સવારે મેલ આવ્યો। એમને 11 વાગે લગભગ મને તરત ફોરવર્ડ કર્યો અને એક વિનંતી કરી કે પૂરી બિલ્ડિંગમાં હું માહિતી આપી દઉં કે આપણે ત્યાં RDX બોમ્બ મુકાયો છે અને જજીસ સાહેબોને ખાલી કરવા માટેની એમાં ધમકી છે। એટલે તરત મેં એનો અમલ કર્યો। દરેક વકીલોને અને જે પક્ષકારો છે એમને જાણ કરી અને કોર્ટોમાં બી રૂબરૂ જઈને જાણ કરી દીધી। પ્લસ જે અમારા જે ગ્રુપ હોય એ બધા ગ્રુપમાં મેસેજ આપી દીધા। એ પછી મેં પોલીસને ઇન્ફોર્મ કર્યું 112 નંબર ઉપર કે ભાઈ આવી મેલ આવ્યો છે, અફવા છે કે શું છે, તપાસ કરી લેજો। એટલે કારણના PI સાહેબ પોતે અહીંયા હાજર છે, એ તરત સ્ક્વોડ લઈને આવી ગયા છે અને તપાસ ચાલુ કરી છે। ત્યારે બિલ્ડિંગ પરિસર છે તે ખાલી કરવામાં આવી રહી છે, સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહી છે, શું કહેશો? જી હા, જેમ મેં મેસેજ આપ્યા એ રીતે તરત પોલીસ અધિકારીઓ દોડી આવ્યા અને લોકોને ખાલી કરાવડાયા। અહીંથી પબ્લિકને એક સાઈડે લેવા વિનંતી કરી અને પબ્લિક ખસી ગઈ છે, પણ થોડીક અફડાતફડી છે કારણ કે ભય દરેકને હોય, સાચું કે ખોટું ભય પેસી ગયેલું છે બધામાં। ત્યારે સંપૂર્ણ કોર્ટ કાર્યવાહી બંધ રહેશે કે શું હશે? અત્યારે મોટાભાગની કોર્ટ કાર્યવાહી બંધ છે, પણ 7મા માળે જે સેશન્સ મેટરો ચાલે છે ત્યાં PJ સાહેબે એવું કહ્યું છે કે હાલ પૂરતી કોઈની એક્સપાર્ટી મેટર નહીં ચાલે, પણ જે ચાલે છે એને પૂરું કરી દઈએ છીએ। બિલકુલ, જે રીતે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પરિસર છે ત્યાંથી બિલ્ડિંગમાંથી જે પરિસરમાં જે વકીલ મિત્રો છે તેમને ખસેડવામાં આવ્યા છે અને અહીંથી જે અવર જવર છે બહાર તેના ઉપર રોક લગાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે તમામ જે BDDSની ટીમ હોય કે અન્ય ટીમો હોય તેના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર, એટલે કે જે 8 માળ છે, 7 થી 8 માળ છે, ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ સંવેદનશીલ વસ્તુ દેખાય તો પોલીસ દ્વારા પોલીસને જાણ કરવા માટેની સૂચના છે તે પણ તમામ લોકોને છે તે આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે કોર્ટ પરિસર છે કે જે ગાર્ડન વિસ્તાર છે, આવી તમામ જગ્યાઓ છે ત્યાં BDDSની ટીમ દ્વારા છે ચેકિંગ કરી લેવામાં આવ્યું છે। ત્યારે હવે બિલ્ડિંગની અંદર આ પ્રમાણેની કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા વધુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો હાલમાં સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે, કોર્ટ પરિસર ખાલી કરાવાઈ રહ્યું છે। વિવિધ તપાસ એજન્સીઓ સુરક્ષાના કારણોસર આ કોર્ટ પરિસરમાં તપાસ કરી રહી છે। આ 2 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। અમદાવાદની 2 કોર્ટ અને સુરતમાં પણ કોર્ટમાં ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જે બાદ તપાસનો ધમધમાટ।